પ્રદેશ પ્રમુખના નામની આજે જાહેરાત થઈ શકે તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે। तो जगदीश विश्वकर्मा के जो आ फॉर्म भरवा माटे पहुंची चुक्या छे त्यां अने कमलम खाते एक बाद एक जे नेताओं छे पण त्यां पहुंची चुक्या छे। नवा प्रदेश प्रमुखनी औपचारिक जाहेरात आवतीकाले थशे। जगदीश विश्वकर्मा संगठन पर सारी पकड़ धरावे छे, स्वच्छ छवि धरावे छे अने तेना कारणे जगदीश विश्वकर्मानी पसंदगी नक्की मानवामां आवी रही छे। 11मा प्रदेश प्रमुख भाजपने मळशे। अत्यारे छेल्ला 5 वर्षथी सी.आर. पाटील गुजरात प्रदेश प्रमुख भाजप प्रदेश प्रमुख तरीकेनो पदभार संभाળી રહ્યા છે અને હવે છેલ્લા કેટલા સમયથી જે અટકળો ચાલી રહી હતી અને અસમંજસની સ્થિતિ હતી અને એ અસમંજસની સ્થિતિ આજે સ્પષ્ટ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે। ગઈકાલે જે આખી આ ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદથી અનેક નામ ચર્ચામાં રહ્યા, પરંતુ આજે માહિતી સામે આવી કે આ જે ચૂંટણી છે એ ચૂંટણી બિનહરીફ થાય તે પ્રકારની શક્યતા છે। માત્ર જગદીશ વિશ્વકર્મા કે जो निकोल विधानसभा परथी धारासभ्य है। वर्ष 2012 विधानसभा में पहली बार धारासभ्य तरीके चूंटाया। वर्ष 2017 में पण तेओ चूंटाया। त्यारबाद विजय रूपाणीना राजीनामा बाद भूपेन्द्र पटेलनी सरकारमां तेमने राज्यकक्षाना मंत्री तरीकेनुं पद मळ्युं। त्यारबाद तेओ अमदावाद शहर प्रमुखनी जवाबदारी पण तेमणे निभावी छे। साथे वर्ष 2023 में त्रीजी टर्म माटे तेओ फरीथी धारासभ्य बन्या। राज्य सरकारना मंत्री जगदीश विश्वकर्मानी आ राजकीय सफરની વાતો થઈ રહી છે અને એક સારી એવી પકડ પણ તેઓ ધરાવે છે। રાજકીય પકડ હોય કે પછી એ અમદાવાદ શહેર પર હોય અને સંગઠનમાં પણ તેમની સારી એવી પકડ છે, એટલે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। અને જે પ્રકારની સ્થિતિ અત્યાર સુધી જોવા મળી રહી છે એ પ્રકારે અત્યાર સુધીમાં એક પણ ફોર્મ નથી ભરાયું અને હાલ જગદીશ વિશ્વકર્મા તેમના 10 ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। એટલે આજે જગદીશ વિશ્વકર્મા સિવાય જો કોઈ અન્ય ફોર્મ ન ભરાય તો પછી ચૂંટણી માટે કોઈ અવકાશ રહેતો નથી। એટલે આજે જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે અને તેઓ આવતીકાલથી કાર્યભાર પણ સંભાળી શકે તે પ્રકારના અત્યારે તો એંધાણ જોવા મળી રહ્યા છે। ભાજપ તરફથી તમામ જે કામગીરી છે, તૈયારીઓ છે એ પણ કરવામાં આવી છે નવા પ્રદેશ પ્રમુખને આવકારવા માટેની। છેલ્લા કેટલાક સમયથી બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો હતો અને એ ધમધમાટને લઈને મંત્રીમંડળના વિસ્તરણથી લઈને અનેક ચર્ચાઓ ઉદ્ભવી। રાજકીય બેડામાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને ગઈકાલે જે આ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થયો ત્યારબાદથી રાજકારણમાં ગરમાવો આવી ગયો અને અનેક નામ ચર્ચામાં આવ્યા। બીજી તરફ વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી યોજાશે અને તેને લઈને પણ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તે પહેલા गुजरात भाजप प्रदेश प्रमुखना नवा नामनी जाहेरात, कारण के सी.आर. पाटील के जे वर्ष 2024 लोकसभा चूंटणी में सांसद बन्या बाद तेओ केंद्रीय जलशक्ति मंत्री तरीकेनो तेमणे पदभार संभाळ्यो अने त्यारबादथी नवा प्रदेश प्रमुखनी चर्चाओ खूब ज चर्चाई अने नवा प्रदेश प्रमुख कोण बनशे ए चर्चा अत्यार सुधी चालती रही अने गईकाले ज्यारे आ कार्यक्रम जाहेर करवामां आव्यो त्यारबाद उदय कानगड, मयंक नायक, बाबू जेबलिया सहितना अनेक नामों चर्चामां આવ્યા। એમાંથી એક નામ જગદીશ વિશ્વકર્માનું પણ હતું અને આજે જ્યારે આજે ફોર્મ ભરાવાની તૈયારીઓ ચાલી રહી હતી અને ત્યારે જે પ્રકારની વિગતો સામે આવી છે તે મુજબ જગદીશ વિશ્વકર્મા જ એક જ ફોર્મ ભરે તે પ્રકારની શક્યતા છે અને જો બીજું કોઈ ફોર્મ ન ભરાય તો સ્પષ્ટ છે કે ચૂંટણી માટે કોઈ અવકાશ નથી અને આ જે પ્રદેશ પ્રમુખ માટેના પદ માટેની જે ચૂંટણી છે એ બિનહરીફ થશે। એટલે કે આજે જ નામ જાહેર કરી દેવામાં આવશે। ભાજપ તરફથી તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। નવા પ્રદેશ પ્રમુખને આવકારવા માટેની મંડપો બંધાતા હતા અને જે નવા પ્રદેશ પ્રમુખ બનશે તેમની જિલ્લા મુલાકાત માટેના કાર્યક્રમો પણ નક્કી કરી દેવામાં આવ્યા હોવાની પણ ચર્ચાઓ છે। જો કે આ નામ આજે જાહેર થઈ જશે અને આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। રાજકીય બેડામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે। હાલમાં તો આ ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે। અત્યાર સુધીમાં ફોર્મ ભરવા માટે કોઈ આવ્યું નથી, કોઈ ફોર્મ નથી ભરાયા, માત્ર જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે।
એટલે કે એકમાત્ર ફોર્મ ભરાશે અને જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થશે તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના 11મા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા પદભાર સંભાળશે। અત્યાર સુધીમાં 10 પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા। એમાં સૌથી વધુ જો કાર્યકાળની વાત કરીએ તો આરસી ફળદુ કે જેઓ સૌથી વધુ પ્રદેશ પ્રમુખ તરીકેનો તેમણે કાર્યભાર સંભાળ્યો છે। 6 વર્ષથી પણ વધુ સમય સુધી તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત રહ્યા। ત્યારબાદ સી.આર. પાટીલ કે 5 વર્ષથી પણ વધુ સમય સુધી તેમણે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો અને સાથે જ પરસોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણી કે જેમણે 3 વર્ષથી પણ વધુ સમય, એમાં પણ જીતુ વાઘાણીએ 3 વર્ષ અને 345 દિવસ એટલે કે લગભગ 4 વર્ષ જેટલો સમય સુધી આ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું હતું અને હવે જ્યારે આ નામ જાહેર થઈ જશે એટલે 11મા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને મળશે। હવે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને તેને લઈને પણ તૈયારીઓ તેજ થઈ ગઈ છે અને બીજી તરફ જે વોટ બેંકની રાજનીતિ છે તેને લઈને પણ દરેક પક્ષ પોતપોતાની રીતે પોતાની કામગીરી કરી રહ્યું છે અને એ જ કામગીરીને જોતા હવે ભાજપે પણ પોતાની કવાયત છે તેજ કરી દીધી છે કારણ કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને લોકસભાની ચૂંટણીમાં જે અત્યારે વર્તમાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે સી.આર. પાટીલ તેઓ સાંસદ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ તેઓ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય મંત્રી તરીકે તેઓ નિયુક્ત થયા અને ત્યારબાદથી નવા ભાજપ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ ખૂબ જ ચર્ચાઈ હતી પરંતુ અત્યાર સુધી કોઈ નામ જાહેર કરવામાં ન આવ્યું હતું કે કોઈ પ્રક્રિયા કરવામાં ન આવી હતી। જિલ્લા પ્રમુખની પસંદગી કરી દેવામાં આવી। હવે રાજ્ય કક્ષાની આ ચૂંટણી ચાલી રહી છે। 29 રાજ્યોમાં ચૂંટણી થઈ ચૂકી છે અને 30મું રાજ્ય છે ગુજરાત કે જ્યાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટેના પદ માટેના આજે ફોર્મ ભરાવાના હતા અને આજે જો એકથી વધુ ફોર્મ ભરાતા તો આવતીકાલે ચૂંટણી યોજાવાની હતી અને આવતીકાલે જ નામ પણ જાહેર થવાનું હતું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પાર્થ છે ફોન લાઈન પર। પાર્થ, અત્યાર સુધીના જે સંકેતો જોવા મળી રહ્યા છે એના આધારે તો સ્પષ્ટ થઈ ગયું છે કે આ ચૂંટણી બિનહરીફ જ થવા તરફ આગળ વધી રહી છે। જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચી ચૂક્યા છે, ફોર્મ પણ ભરાઈ ગયું છે, શું અપડેટ? જી ચોક્કસથી જે રીતના છેલ્લા 2 દિવસથી વાત સામે આવી રહી હતી જગદીશ પંચાલ કે ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ બનશે ત્યારે હવે સ્પષ્ટ થયું છે જગદીશ પંચાલ પોતાના 10 ટેકેદારો સાથે અહીંયા પહોંચ્યા છે। વીટીવી લગભગ 6 મહિના પહેલા જ વીટીવીએ કહ્યું હતું કે જગદીશ પંચાલ જ નવા પ્રદેશ પ્રમુખ હશે। જગદીશ પંચાલના નામની વીટીવીએ સમાચાર પણ ચલાવ્યા હતા કે જગદીશ પંચાલ નવા પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે। ઓબીસી ચહેરો હતો, ઓબીસી ચહેરોમાં સૌથી પ્રમુખ દાવેદાર જગદીશ પંચાલ હતા ત્યારે સત્તાવાર રીતે જગદીશ પંચાલ અત્યારે કમલમ ખાતે પહોંચ્યા છે, પોતાના 10 ટેકેદારો સાથે પહોંચ્યા છે। તમે જે રીતના ટીવી સ્ક્રીન પર વીટીવીની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જગદીશ પંચાલના છે કે તે પોતે અત્યારે નામાંકન કરવા માટે આવ્યા છે। એક પણ ફોર્મ ભરવા આવ્યા નથી એટલે કે 11 વાગ્યાથી ફોર્મ ભરવાનો સમયગાળો શરૂ થયો હતો। લગભગ અત્યારે 12:40 જેટલો સમય થયો છે। સિંગલ ફોર્મ ભરાશે એટલે કે હવે જગદીશ પંચાલ એક જ એવા વ્યક્તિ છે કે જેઓએ ફોર્મ ભર્યું છે। મૌરી મંડળથી જગદીશ પંચાલને સૂચના ગઈકાલ બપોરે જ મળી હતી। ગઈકાલ સવારથી જ તેઓને સૂચના મળી ગઈ હતી કે તમારે ફોર્મ ભરવાનું છે અને જગદીશ પંચાલ અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। નિકોલ વિધાનસભા વિસ્તારની વાત કરવામાં આવે તો નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ અત્યારે જશ્નનો માહોલ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે। એક પ્રકારની ઉજવણી કરવામાં આવશે। અમદાવાદ શહેરમાંથી જ રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ પણ નિયુક્ત થયા છે એટલે કે કહી શકાય કે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી અમદાવાદ શહેરમાંથી પ્રાપ્ત થયા છે। અમદાવાદ શહેરના જે કાર્યકર્તાઓ છે, ભાજપ શહેરના કાર્યકર્તાઓ છે અમદાવાદ શહેરના તે પણ કમલમ ખાતે પહોંચ્યા છે। નિકોલ વિધાનસભા વિસ્તારના નેતાઓ પણ અહીંયા પહોંચ્યા છે। અમદાવાદ શહેરના ભાજપના ધારાસભ્યો અહીંયા પહોંચ્યા છે પ્રદેશ પ્રમુખને મળવા માટે એટલે કે કહી શકાય કે કોઈ પણ ફોર્મ ભર્યું નથી અને હવે લગભગ 15 મહિના પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું ચિત્ર એકદમ સ્પષ્ટ થયું છે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકેની જાહેરાત પ્રદેશ પ્રમુખનો જે કળશ છે તે જગદીશ પંચાલ ઉપર અત્યારે જોડાયો છે અને સત્તાવાર રીતે જાહેરાત પણ
હવે ટૂંક સમયમાં કરવામાં આવશે. એટલે કહી શકાય કે જે છેલ્લા 15 મહિનાથી જે રજ્જત ચાલતી હતી કે કોણ બનશે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ, સી.આર. પાટીલ બાદ કોને મળશે નેતૃત્વ, ત્યારે નિકોલ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, ગુજરાત સરકારના ભૂપેન્દ્ર પટેલની સરકારના રાજ્ય કક્ષાના મંત્રી, સહકાર મંત્રી, પ્રોટોકોલ મંત્રી જગદીશ પંચાલ ઉપર કળશ ચડ્યું છે અને તેઓ અત્યારે હાલમાં ફોર્મ ભરવા માટે પણ અહીંયા પહોંચ્યા છે. જી બિલકુલથી પાર્થ, જગદીશ વિશ્વકર્મા તો તેમના ટેકેદારો સાથે પહોંચી ચૂક્યા છે અને હવે કેટલો સમય સુધી પ્રતીક્ષા કરવામાં આવશે કે હજુ ફોર્મ ભરવા સુધીનો સમય ક્યાં સુધીનો છે? બીજી વસ્તુ એ છે કે જગદીશ વિશ્વકર્મા તો તેમના ટેકેદાર સાથે પહોંચ્યા છે, પરંતુ અન્ય ભાજપના બીજા કયા કદાવરો અત્યારે ત્યાં આવ્યા છે? જી લગભગ હજી 10 થી 15 મિનિટ આ ફોર્મ ભરવાનો સમય છે. આ ફોર્મ તો એકદમ રેડી જ હોય છે આ લોકોના. ભાજપની એક પ્રક્રિયા છે કે જેને ફોર્મ ભરવા માટેનો ફોર્મ હોય તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોય. 5 થી 10 મિનિટમાં ફોર્મ ભરીને તેઓ પરત બહાર આવશે. ભાજપના નેતાઓની વાત કરવામાં આવે તો ભાજપના દિગ્ગજ નેતાઓ પણ અત્યારે હાલમાં અહીંયા હાજર છે. અનેક ધારાસભ્યો હાજર છે. અમદાવાદ શહેર ભાજપના ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ અહીંયા હાજર છે. સાથે જ કહી શકાય કે સાંસદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા પણ અહીંયા આવ્યા છે. એલિસ બ્રિજ ધારાસભ્ય ઉપરાંત દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન પણ અહીંયા કમલમ ખાતે પહોંચ્યા છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં જેટલા પણ કોર્પોરેટરો આવે છે, કોર્પોરેટર પણ અત્યારે અહીંયા હાલમાં અહીંયા આવી રહ્યા છે. ત્યારે અમુક લોકોને વિધાનસભા વિસ્તારમાં આ સેલિબ્રેશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાં પણ ફટાકડા ફોડીને ખાસ સેલિબ્રેશન નિકોલ વિધાનસભામાં કરવામાં આવશે. દિગ્ગજ નેતાઓ અહીંયા પહોંચ્યા છે. બાબુ સેબલિયા કે જેમનું આ પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ ચર્ચાતું હતું તેઓ પણ અહીંયા આવ્યા છે. એટલે કે કહી શકાય કે અત્યારે અહીંયા ભાજપમાં કમલમ ખાતે અત્યારે મોટા નેતાઓનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય નેતા અને ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ હતા એવા સી.આર. પાટીલ અત્યાર સુધી હજી અહીંયા પહોંચ્યા નથી, કારણ કે તેઓ દિલ્હી હોવાના કારણે અહીંયા આવ્યા નથી અને નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પણ થઈ ગઈ છે. જી બિલકુલથી પાર્થ, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે એને જોતા તો એ સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે કોઈ બીજા ફોર્મ ભરાય તેવી કોઈ શક્યતા નથી. એટલે જો બીજા કોઈ ફોર્મ ન ભરાય તો પછી સત્તાવાર રીતે જાહેરાત ક્યારે કરવામાં આવશે અને જગદીશ વિશ્વકર્મા ક્યારથી પદભાર સંભાળશે? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં વત્સલ, તો અત્યારે આખા દિવસનો જે શેડ્યુલ છે તે 2 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો હતો અને ત્યારબાદ ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાનો સમય અને આ સત્તાવાર રીતે જે જાહેરાત કરવામાં આવે ભાજપ કમલમ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, આવતીકાલે શનિવારે 11 વાગે સત્તાવાર રીતે દિલ્હીથી જે નિરીક્ષકો આવશે તે આ નામની જાહેરાત કરશે. જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે. પરંતુ જે પદભાર સંભાળવાની વાત છે, પદભાર સંભાળવામાં તેઓ શનિવારે સાંજે કમલમ ખાતે એક મોટો કાર્યક્રમ યોજાશે. તેમાં તેઓ જગદીશ પંચાલ, ભાજપના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો, ગુજરાતના તમામ ભાજપના ધારાસભ્યો કમલમ હાજર રહેવાનું સૂચન આપી દેવામાં આવ્યું છે. એટલે કે આવતીકાલે સાંજના સમયે એક મોટો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવશે અને આ કાર્યક્રમ દરમિયાન જગદીશ પંચાલ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની જે ચાર્જ છે તે ચાર્જ સ્વીકારશે. જી બિલકુલથી પાર્થ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો જે પ્રકારે હાલ આ સ્થિતિ છે કે ત્યાં ફોર્મ ભરવા માટે જે અટકળો હતી કે આજના દિવસે જે ફોર્મ ભરાશે તેમાં અમુક નામો ચર્ચામાં હતા, પરંતુ અત્યાર સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. માત્ર એક જ ફોર્મ ભરાયું છે અને એ છે જગદીશ વિશ્વકર્માનું. વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે પહોંચવાના હતા. પોતાના 10 ટેકેદારો સાથે તેઓ ત્યાં પહોંચ્યા અને તેમણે ફોર્મ ભરી દીધું છે. 2 વાગ્યા સુધીનો ફોર્મ ભરવાનો સમય છે, પરંતુ અત્યાર સુધી જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને જે ઘટનાક્રમ સર્જાયો છે તેને જોતા એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે પછી કોઈ ફોર્મ ભરાય તેવી શક્યતા નથી અને જો કોઈ ફોર્મ ન ભરાય તો પછી આ ચૂંટણી બિનહરીફ જાહેર થશે. એટલે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ, ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા પદભાર સંભાળશે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળશે અને ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત કરવા માટેની કામગીરી હાથ ધરશે. તો એક તો જગદીશ વિશ્વકર્મા કે જો નિકોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને રાજ્ય સરકારમાં મંત્રી છે અને સ્વચ્છ છબી ધરાવે છે અને એક ચર્ચા એ પણ છે કે હાઈકમાન્ડમાં પણ તેઓ ગુડ બુક્સમાં છે અને તેના કારણે તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. ગઈકાલથી અનેક અટકળો ચાલી રહી હતી, અનેક નામો ચર્ચામાં આવ્યા હતા, અનેક નામ પર મોહર લાગી શકે એ પ્રકારની શક્યતાઓ હતી. પરંતુ આજે જે રીતે આખું ચિત્ર પલટાયું છે એ ચિત્ર
લગભગ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે, કારણ કે હવે માત્ર 1 કલાક કે જે અંતિમ 1 કલાક છે ફોર્મ ભરવા માટેનું, અને 1 કલાકમાં જો બીજા કોઈ ફોર્મ ન ભરાય તો પછી જગદીશ વિશ્વકર્મા જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના પદ પર નિયુક્ત કરવામાં આવશે અને ભાજપ તેની સત્તાવાર રીતે જાહેરાત કરશે. હમણાં તો તેઓ ત્યાં તેમના 10 ટેકેદારો સાથે પહોંચ્યા અને વિજય મુહૂર્તમાં તેમને ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આ જે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે તેને લઈને અનેક ચર્ચાઓ હતી કે ઘણા બધા એવા નામો છે કે જે પ્રદેશ પ્રમુખના પદ પર ફિટ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ હતી, કારણ કે એક પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ એટલે કે ખૂબ મહત્વપૂર્ણ પદ છે. તેના માટેના ઘણા બધા પેરામીટર્સ હોય છે, ઘણી બધી ક્વોલિટીઝને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે અને તેના આધારે તે નામ નક્કી કરવામાં આવતું હોય છે. અત્યાર સુધી દર વખતે એ પ્રકારે જોવામાં આવ્યું છે કે ડાયરેક્ટ પક્ષ દ્વારા પોતાના જે પદાધિકારીઓ છે કે જેમને નિયુક્ત કરવામાં આવે છે તેમનું નામ ઘોષિત કરવામાં આવતું હતું. આ વખતે સૌપ્રથમ વખત આ પ્રકારે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની હતી. તેમાં પણ 29 રાજ્યમાં તો આ ચૂંટણી થઈ ચૂકી છે અને ગુજરાત 30મું રાજ્ય હતું કે જ્યાં પ્રદેશ પ્રમુખના પદ માટેની ચૂંટણી યોજાવાની હતી. તમામ રાજ્યોમાં આ ચૂંટણી પૂર્ણ થશે ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવશે. અત્યારે રાજ્યમાં આ ચૂંટણી ચાલી રહી છે. 30મું રાજ્ય ગુજરાત હતું, પરંતુ ગુજરાતમાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાય તેવી અત્યારે શક્યતા નથી જોવા મળી રહી, કારણ કે આ જે ચૂંટણી પ્રક્રિયા છે બિનહરીફ થાય તેવી શક્યતા છે, કારણ કે અત્યાર સુધીમાં માત્ર 1 જ ફોર્મ ભરાયું છે અને એ ફોર્મ ભર્યું છે જગદીશ વિશ્વકર્માએ. અને જે પણ ભાજપના કાર્યકર્તાઓ છે અને જે નેતાઓ છે તેમના એક બાદ એક નિવેદનો પણ સામે આવ્યા છે અને તેમનું પણ કહેવું એવું છે કે જગદીશ વિશ્વકર્મા એક સારા નેતા છે, સંગઠન પર તેમની સારી એવી પકડ છે, રાજકારણમાં તેમની સારી એવી પકડ છે, સ્વચ્છ છબી ધરાવે છે અને જે તમામ લોકોના નિવેદનો સામે આવ્યા છે તેને જોતા એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે લગભગ જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી છે અને અત્યાર સુધી કોઈ ફોર્મ પણ ભરાયા નથી. એટલે એ જે ઘટનાક્રમ છે એ એક જ દિશા તરફ સંકેત આપી રહ્યા છે કે આ ચૂંટણી બિનહરીફ થવા તરફ આગળ વધી રહી છે અને હવે આ છેલ્લો અંતિમ 1 કલાક 2 વાગ્યા સુધીનો સમય હતો, ત્યારબાદ બપોર પછીનો સમય હતો કે ત્યારે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવું હોય તો ખેંચી શકાય અને આવતીકાલે સવારે ચૂંટણી યોજાવાની હતી અને આવતીકાલે જ બપોરે 12 વાગ્યા સુધીમાં નામ જાહેર થઈ જાય તે પ્રકારની પણ શક્યતા હતી. પરંતુ આજના દિવસે નામ જાહેર થઈ જાય તે પ્રકારની શક્યતા છે, કારણ કે જો કોઈ બીજા ફોર્મ ન ભરાય તો પછી ચૂંટણી યોજાવાનો કોઈ અવકાશ જ નથી, કારણ કે ચૂંટણી બિનહરીફ થઈ જશે. જગદીશ વિશ્વકર્માના નામ પર મોહર લાગવા પાછળનું એક કારણ એ પણ લોકો માની રહ્યા છે. રાજકારણમાં રાજકીય બેડામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને અત્યારે વર્તમાન સમયમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે કે પ્રદેશ પ્રમુખનું જે પદ છે એ કોઈ ઓબીસી નેતાને સોંપવામાં આવે એ પ્રકારની ચર્ચાઓ હતી અને અત્યારે જગદીશ વિશ્વકર્માએ એકમાત્ર ફોર્મ ભર્યું છે અને તેને જોતા એ લાગી રહ્યું છે કે હવે આ ચૂંટણી પ્રક્રિયા છે એ નહીં યોજાય, કારણ કે આ ચૂંટણી બિનહરીફ થવા તરફ જ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં 10 પ્રદેશ પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જે પક્ષ તરફથી ઘોષિત કરવામાં આવ્યા હતા. તેના માટે કોઈ ચૂંટણી પ્રક્રિયા થઈ ન હતી. 10મા પ્રદેશ પ્રમુખ હતા સી.આર. પાટીલ, 9મા પ્રદેશ પ્રમુખ હતા જીતુ વાઘાણી અને અત્યાર સુધીમાં જે 10 પ્રદેશ પ્રમુખ રહ્યા છે એમાં સૌથી વધુ લાંબો કાર્યકાળ જો આપણે જોઈએ તો આરસી ફળદુ હતા કે જેઓ 6 વર્ષથી પણ વધારે સમય 6 વર્ષ અને 18 દિવસનો તેમનો કાર્યકાળ રહ્યો છે અને ત્યારબાદ 10 પ્રદેશ પ્રમુખમાં બીજા નંબર પર સી.આર. પાટીલ રહ્યા છે કે જે 5 વર્ષ અને 98 દિવસ સુધી તેમણે આ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું છે. વર્ષ 2024માં તેઓ નવસારી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા, સાંસદ બન્યા અને તેઓ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેનો તેમણે કાર્યભાર સંભાળ્યો. ત્યારબાદ પરસોત્તમ રૂપાલાની વાત કરીએ તો તે પણ રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે. કાશીરામ રાણા રહી ચૂક્યા છે